નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ ડૉક્ટર પદ્મા શર્મા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ ભય. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો મિત્રો, પ્રસ્તુત છે ભાવાનુવાદ ભય. મોબાઈલની રિંગટોન સાંભળી સ્ક્રીન પર ઘર વાંચીને પારુલે ફોન લીધો. સાંજે 7 વાગ્યે કોલેજથી હોસ્ટેલ પહોંચે ત્યારે મમ્મી પપ્પા સાથે દિવસભરની વાતો થતી. પણ અત્યારે 1 વાગ્યે મમ્મીનો ફોન. ચિંતાથી કપાળે સળ પડ્યા. પારુલ, જલ્દી ઘરે આવી જા. તારા પપ્પા પડી ગયા છે. લકવાની અસર છે અને ડૉક્ટરે હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું છે. તારી જરૂર છે, આવી જા. માં, સાંજે 4 વાગ્યાની બસ મળશે. સાંજે 7 વાગ્યા સુધીમાં પહોંચીશ. દીકરીઓ સંવેદનશીલ તો હોય છે જ, પપ્પા પ્રત્યે તો વિશેષ. પારુલે હોસ્ટેલ પર આવીને સામાન સમેટ્યો. રૂમ લોક કરીને ચાવી વોર્ડનને આપીને બસ સ્ટોપ પહોંચવા રિક્ષા લેવા રસ્તા ભણી દોટ મૂકી. દર વખત ઘર ભણી જતા થનગનતા પગ આજે કાંપતા હતા. ઓહ, જ્યારે ઉતાવળ હોય ત્યારે ખાસ મોડું થાય. દૂર સુધી રિક્ષા દેખાતી નહોતી. પારુલના પપ્પાની મહેસૂલ કચેરીમાં સામાન્ય નોકરી, છતાં બંને દીકરીઓને ભણાવવામાં કસર નહોતી છોડી. સગા સંબંધીઓના વિરોધ છતાં પારુલને બીજા શહેરમાં ભણવા મોકલી. એ પપ્પા આજે લકવાગ્રસ્ત બનીને હોસ્પિટલમાં હતા. પારુલનો દર ક્ષણે ઉચાટ વધતો હતો. બસ મળતાની સાથે પારુલે મમ્મીને મેસેજ કરી દીધો. શરૂઆતમાં પપ્પા એને લેવા આવતા, પણ હવે એ એકલી મુસાફરી કરવા ટેવાઈ ગઈ હતી. પપ્પાની એ સોન ચકલી હતી. સાચે જ એ સોન ચકલીની જેમ ઉડીને પપ્પા પાસે પહોંચી શકતી હોત. પારુલની આંખ ભીની થઈ. 50 કિલોમીટર પહોંચીને બસનો ફેન બેલ્ટ ખરાબ થયો. બસનો ક્લીનર બીજો બેલ્ટ લઈને આવે ને બસ ચાલુ થાય એ વાતને ઓછામાં ઓછો 1 કલાક થશે એવી ડ્રાઈવરે સાવ સપાટ સ્વરમાં માહિતી આપી. ચિંતાઓને નિમંત્રણની જરૂર ક્યાં હોય છે? એ તો વણનોતર્યા મહેમાનની જેમ ગમે ત્યારે આવી ટપકે. હવે કરવું શું? બીજી કોઈ બસ મળવાની શક્યતા નહોતી. પારુલના ઉચાટમાં ઉમેરો થયો. સાંજનું આથમતું અજવાળું અંધકારમાં ઓગળી રહ્યું. અંધારું વધવાની સાથે પારુલની વ્યાકુળતા વધી. એક બાજુ પપ્પાની ચિંતા, એમાં ઉમેરાઈ આ નવી ઉપાધિ. પહેલી વાર પારુલને મુસાફરીમાં એકલી હોવાનો ભય લાગ્યો. બસમાં સહેજ આમ તેમ નજર કરી 8-10 મહિલાઓને જોઈને થોડી હાશ થઈ. રાતે 9 વાગ્યે બસ પહોંચી ત્યારે પારુલે રાહતનો દમ લીધો. બસમાંથી ઉતરીને મમ્મીને બસ સ્ટોપ પર પહોંચ્યાનો મેસેજ કર્યો. 9 વાગ્યે કોઈ સિટી બસ મળવાની નહોતી. માંડ એક રિક્ષા મળી. મમ્મીએ કીધું એમ રિક્ષાનો નંબર મમ્મીને મોકલી દીધો. ભાઈ, રસ્તામાં કોઈ મહિલા સવારી મળે તો બેસાડી દેજો.
પારુલની વિનંતી સાંભળીને રિક્ષાવાળાએ આગળનો અરીસો ઉતારુ તરફ ફેરવીને સરસરી નજરે એને જોઈ. ઘણે આગળ પહોંચ્યા પછી પણ કોઈ ઉતારું ન મળવાથી પારુલના દિલની ધડકન વધવા માંડી. સાવ ખાલી રસ્તો ભયાવહ લાગવા માંડ્યો. માણસને ભય લાગે ત્યારે ભગવાન યાદ આવે. જય હનુમાન જ્ઞાન ગુણસાગર, જય કપીશ લંકેશ ઉજાગર. હે હનુમાનજી, સીતા માતાની રક્ષા કરી એમ મારી રક્ષા કરજો પ્રભુ. અચાનક રસ્તામાં રિક્ષા ઊભી રહી ગઈ. હે રામ! બસની જેમ રિક્ષા બગડી કે શું? પારુલને ફાળ પડી. ભયથી ઘેરાયેલી પારુલે રિક્ષાવાળાને મોબાઈલ કાઢીને કોઈકની સાથે વાત કરતો સાંભળ્યો. સામેની વ્યક્તિ શું કહેતી હતી એ તો ખબર નહોતી, પણ રિક્ષાવાળાનો અવાજ સ્પષ્ટ હતો. રોયલના 4 રસ્તા પાસે ઊભો છું, અહીં આવી જા, તારી રાહ જોઉં છું. કોને બોલાવતો હશે આ રિક્ષાવાળો? એકલીને જોઈને દાનત બદલાઈ ગઈ કે શું? પારુલનો ગભરાટ વધ્યો. ટીવી પર પ્રસારિત થતા એકલ દોકલ યુવતીના કડવા અનુભવોનું પ્રસારણ યાદ આવ્યું. ભાઈ, ચાલો ને, મારે ઘણી ઉતાવળ છે. એણે રિક્ષાવાળાને ફરી અનુરોધ કર્યો. હા હા, બસ 5 મિનિટ. રિક્ષાવાળાએ સલુકાઈથી જવાબ આપ્યો. ભગવાન જાણે, ખરેખર આ સલુકાઈ હશે કે સાજીશ? પારુલનું બેબાકડું મન અણગમતી ધારણાઓ કરવા માંડી. થોડા ક્રોધ ભર્યા અવાજે બોલી, અરે ભાઈ ચાલો ને, મારે ઘેર જવાની ઉતાવળ છે. રિક્ષાવાળો ફરી મોબાઈલમાં નંબર જોડવા માંડ્યો ને દૂરથી મોટર બાઇક આવતી જોઈ. પારુલનો શક વિશ્વાસમાં બદલાયો. નક્કી એનો કોઈ સાથીદાર હશે. હવે બંને જણ મળીને એના શા હાલ કરશે એ વિચારે પર્સમાંથી આપત્તિ સમયે ઉપયોગમાં લેવા માટે લાલ મરચાનું પડીકું કાઢવા જતી હતી જ ને મોટર બાઇક ચાલકની પાછળ બેઠેલી સ્ત્રીને જોઈ. પારુલના જીવમાં જીવ આવ્યો. આટલી વાર કેમ કરી? રિક્ષાવાળાએ સ્ત્રીને પૂછ્યું. અરે વ્યવસ્થા કરવાની હતી કહીને એ રિક્ષામાં બેઠી. પારુલ સામે તાકી રહેલા એના સ્મિત ભર્યા ચહેરા પર કળાઈ નહીં એવો ભાવ હતો. એને જોઈને રાહત અનુભવતી પારુલની રહી સહી હિંમત ઓસરવા માંડી. આજકાલ ખોટા કામોમાં સ્ત્રીઓનો સાથ લેવાનું સાંભળ્યું હતું, પણ હું અબળા નહીં સબળા છું. કોલેજમાં આત્મરક્ષણની યુક્તિ શીખી છું. આજે એ કામ આવશે. મારી હિંમત જ મારી તાકાત છે. મારી હિંમત જ મારી તાકાત છે. જાણે મંત્ર હોય એમ પારુલ મનમાં બોલવા માંડી. ઘડીકમાં ઊંધા રસ્તે રિક્ષા ન જાય એ જોવા રસ્તા પર, અને ઘડીકમાં પોતાને બેભાન કરવા પેલી સ્ત્રી કંઈક સૂંઘાડી ન દે એ માટે એની તરફ સતર્કતાથી નજર કરતી પોતાનો ભય દૂર કરવા મમ્મી સાથે વાત કરવા માંડી. રિક્ષા ઘર તરફ વળી ત્યારે શ્વાસ હેઠો બેઠો. આંટીને ક્યાં જવાનું છે? એ મારી પત્ની છે. તું ડરતી હતી એટલે એને બોલાવી લીધી. રાત્રે કોઈ મહિલાની સવારી હોય ત્યારે મારી દીકરી, બેન કે પત્નીને બોલાવી લો છું. આ જો, મારા મોબાઈલમાં એ સૌના ફોટા છે. મને ખબર છે રાત્રે એકલી રિક્ષામાં બેઠેલી યુવતીને રિક્ષામાંથી ઉતરતી જોઈને સોસાયટીવાળા શું વિચારતા હોય છે. રિક્ષાવાળાએ જવાબ આપ્યો. આશ્ચર્યચકિત પારુલ એની સામે જોઈ રહી. આ ભલા માણસ માટે કેવી ખોટી ધારણા કરી બેઠી. પારુલને જાત પર શરમ આવી. પારુલે બંનેને ઘરમાં આવવા આગ્રહ કર્યો, પણ રોકાયા નહીં. હા, પારુલ ઘરમાં જાય ત્યાં સુધી બંને ઊભા રહ્યા. રિક્ષામાંથી ઉતરી ત્યારે પારુલે જોયું હતું, રિક્ષાનો અવાજ સાંભળીને આસપાસના ઘરોની બારી ખુલી ગઈ હતી.
ઘરમાં જતાં જોયું કે હવે એ બારીઓ બંધ થવા માંડી હતી. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.